સુરેન્દ્રનગરમાં વન કર્મચારી અને તેના બાતમીદાર ઉપર હુમલાના કેસમાં 4 આરોપીઓને સજા ફટકારવામાં આવી। વર્ષ 2019માં લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામે પતંગ ચગાવવાના બહાને વિદેશી પક્ષીઓનો કેટલાક શખ્સો શિકાર કરતા હોવાની વન વિભાગને બાતમી મળી હતી, જેના આધારે વન વિભાગની ટીમ તપાસમાં પહોંચી હતી। આ સમયે કેટલાક શખ્સે ભેગા મળી વન કર્મચારી અને તેના બાતમીદારને લોખંડના પાઇપ, લાકડી અને ધોકાથી માર માર્યો હતો। વન વિભાગે આ મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। લીંબડી કોર્ટમાં કેસ ચાલી જતા 8 પૈકી 4 આરોપીઓને લીંબડી કોર્ટે સજા ફટકારી, જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ છોડ્યા। વર્ષ 2019માં લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામે પતંગ ચગાવવાના બહાને વિદેશી પક્ષીઓનો કેટલાક શખ્સો શિકાર કરતા હોવાની વન વિભાગને બાતમી મળી હતી, જેના આધારે વન વિભાગની ટીમ તપાસમાં પહોંચી હતી। આ સમયે કેટલાક શખ્સે ભેગા મળી વન કર્મચારી અને તેના બાતમીદારને લોખંડના પાઇપ, લાકડી અને ધોકાથી માર માર્યો હતો। વન વિભાગે આ મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। લીંબડી કોર્ટમાં કેસ ચાલી જતા 8 પૈકી 4 આરોપીઓને લીંબડી કોર્ટે સજા ફટકારી, જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ છોડ્યા।